કેશોદમાં ઉઘરાણી બાબતે યુવક પર એક શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા યુવકને હાથ પગમાં ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો। આ અંગે મળતી પોલીસમાંથી વિગત મુજબ ફરિયાદી ઇલિયાસભાઈ આરવભાઈ સોફિયા ફ્રીજ રિપેર કરવાનું કામ કરતા હોય બાઇક પર એક દુકાને ગેસનો બાટલો લેવા જતા હતા। ત્યાં આંબાવાડી અને પટેલ રોડ ચોક પાસે પહોંચતા બાઇક રોકાવી મોવાણાવાળા સાબિર હુસેનભાઈ દલ નામના શખ્સે 10,000 ની ઉઘરાણી કરી હતી। આથી ઇલિયાસભાઈએ તું નહીં મારો ભાઈ અમજુલે તને કટકે કટકે આપેલ 35,000 માંથી તે તારા ભાઈને 25,000 ની કિંમતની કાર આપી હતી, એટલે મારો ભાઈ તારી પાસે રૂપિયા માંગે છે। આથી સાબિરે તમારે મારા રૂપિયા દેવા નથી તો આજે તને પતાવી દેવો છે તેમ કહી ઇલિયાસભાઈના શરીરના જુદા જુદા અંગ પર 10 જેટલા છરીના ઘા મારી ગંભીર પ્રકારની જીવલેણ ઈજા પહોંચાડી હતી। આથી ઇલિયાસભાઈને કેશોદ અને જૂનાગઢ બાદ જમણા હાથ અને જમણા પગના ભાગે નસ કપાઈ ગઈ હોય રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેને ઈજાવાળા ભાગો 35 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા। બાઇક પોલીસે ઇલિયાસભાઈની ફરિયાદના આધારે મોવાણાના શબીર હુસેનભાઈ દલ વિરુદ્ધ હત્યાની કોશિશ ભૂંડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા 109(1) 296(b) 351(3) 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।